મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો નવયુગ શાળા ટીમાણાથી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે યુનિટ 1 અને યુનિટ 3 જેમ યુનિટ 1 જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણ. હવે યુનિટ 3 ધાતુ અધાતુ આ જોઈ ગયા. એવી રીતના છે એસિડ બેઝ અને ક્ષાર. તો એસિડ બેઝ અને ક્ષાર કોને કહેવા અથવા તો કેવી રીતના નક્કી થાય એને વિશે. તો એસિડ છે એ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. બેઝ કેવા સ્વાદે હોય છે? તુરા હોય છે. ક્ષાર તો આપણે જોયા છે જેમ કે મીઠું એક પ્રકારનો ક્ષાર છે. તો હવે એસિડ બેઝ અને ક્ષાર એના માટે આપણને કહેવામાં આવ્યું છે કે એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા. હવે એસિડ સ્વાદે ખાટા છે તો એની અંદર એવી રાસાયણિક પ્રક્રિયા થાય કે જેના કારણે એસિડ એટલે એના લિટમસ પેપરનો ઉપયોગ કરવામાં આવે. હવે આના માટેનું એક સૂત્ર છે કે ભૂલા. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. એસિડ ભૂરા અથવા તો પત્ર લેવાનું કેવું લાલ બનાવે. યાદ રાખવાનું કે કોઈ પણ એસિડ હોય તો સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. એસિડમાં આવશે વિવિધ લીંબુ, પછી સંતરા, પછી આંબલી, જે સ્વાદમાં ખાટા હોય બધા ઉદાહરણ શેના છે? એસિડના. આ યાદ રાખવાનું એસિડ કેવો હોય? સ્વાદે ખાટા હોય છે. લિટમસ પેપર પર તેની શું અસર થાય છે? તો એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. હવે એસિડ એવા એસિડ જે હોય છે કે જે આપણને એસિડિટી થઈ હોય તો એના માટે અમુક પ્રકારના આપણે એસિડ પીવા જોઈએ. જેમ કે લીંબુનું શરબત પીવાથી જે એસિડિટી થાય છે એમાં રાહત થાય છે. તો એસિડિટી તો આ જે એસિડિટી થઈ હોય એના માટે લીંબુનો રસ એની સારવાર માટે લીંબુનો રસ અથવા તો લીંબુનું શરબત, પછી વિનેગર અથવા તો વિનેગર બે કહીએ તો, પછી બેકિંગ સોડાનું દ્રાવણ, આનો શું કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે છે કે એસિડિટી જે વ્યક્તિને થઈ છે તો એ એસિડિટીને નિવારવા માટે એક સારવાર માટે અથવા તો લીંબુનું શરબત અથવા તો વિનેગર અથવા તો બેકિંગ સોડાનું દ્રાવણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જો એસિડ માટે. હવે બેઝ માટે કઈ રીતના? તો બેઝ સ્વાદે તુરા હોય છે. હવે આપણે બેઝ હોય એ બેઝને ઓળખવા માટે તો આ બેઝ જે છે કોઈ પણ દ્રાવણ અથવા તો પદાર્થ આપ્યો હોય એ બેઝ છે એને ઓળખવા માટે એક તો લિટમસ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો? પત્ર અથવા તો પેપર એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ બેઝને ઓળખવા માટે જો દ્રાવણ બનાવેલું હોય તો બેલાહુ આ સૂત્ર યાદ રાખવાનું કે બેઝને ઓળખવા માટે તો જે બેઝ છે લાલ લિટમસ પત્રને કેવા
ભૂરા બનાવે છે કે આ જે લિટમસ પેપર છે બેઝ ની અંદર નાખતા કેવા રંગનું લાલ લિટમસ પેપર એને બેઝ ની અંદર નાખવામાં આવે ત્યારે તે ભૂરા બનાવે અથવા તો ભૂરા રંગમાં પરિવર્તન પામે છે. તો આ એસિડ અને બેઝ એને કઈ રીતના ઓળખવા અને એના માટે હવે આપણે આગળ જોઈએ કે લિટમસ પેપર એક કુદરતી સૂચક તરીકે કામ આપે છે. એવી રીતના એના અલગ અલગ મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ ફિનોલ્ફથેલિન આ જે દ્રાવણ આપેલું છે અથવા તો જે આ વસ્તુ બે આપેલી છે એનો ઉપયોગ પણ એસિડ અને બેઝ ને પરખ માટે થાય છે. એસિડ અને બેઝ નક્કી કરવા માટે થાય છે કે કયું દ્રાવણ એસિડ છે અને કયું દ્રાવણ બેઝ છે. તો એની ઓળખ માટે અને પરખ માટે આ પણ બે દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે મિથાઇલ ઓરેન્જ અને બીજું છે ફિનોલ્ફથેલિન. હવે એમાં કઈ રીતના ઉપયોગ કરવાનો? જો એસિડ હોય તો કેવું થાય છે આપણે લિટમસ પેપરની મદદથી જોયું. હવે આ મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન તો કોઈ પણ એસિડિક દ્રાવણ અથવા તો બેઝ દ્રાવણ લેવાનું. હવે બેને બે દ્રાવણ લેવાના, કાં તો બે એસિડિક અને કાં તો બે બેઝિક. એમાં મિથાઇલ ઓરેન્જ અને એકમાં ફિનોલ્ફથેલિન નાખવાનું. હવે એના આધારે જોયું કે લિટમસ પેપર અથવા તો લિટમસ જે દ્રાવણ હોય એ જાંબુડિયું રંગનું દ્રાવક તરીકે કામ કરે છે. એટલે લિટમસ કેવા જાંબુડિયા જે લિટમસ છે એ જાંબુડિયા રંગના દ્રાવણમાં કેવું થાય છે દ્રાવક તરીકે કામ કરે છે. હવે જો લિટમસ આપણે જોયું એસિડ અને બેઝ એના માટે મિથાઇલ આ જે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ એનો બેનો આપણે જોયું કે કઈ રીતના ટેસ્ટ થાય. લિટમસ પેપરનું પણ જોયું એસિડ અને બેઝની પરખ કઈ રીતના થાય છે. તો આ હતી શરૂઆતની માહિતી. હવે પછી જોયું કે કઈ રીતના બધું કામ કરે છે. એસિડ બેઝ આના ગુણધર્મો ચકાસવા હોય એસિડ અને બેઝના તો એના ગુણધર્મો ચકાસવા માટેની એક પ્રવૃત્તિ એને લીધી છે. પ્રવૃત્તિ જેવી કે આ કઈ રીતના થાય છે તો એને અલગ અલગ પ્રકારના દ્રાવણ જો આપણને ટેક્સ્ટ બુકમાં પ્રવૃત્તિ 2.1 કરીને એના બધા દ્રાવણો આપણી લેબોરેટરીમાં હોય છે. જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ SNO3, એસિટિક એસિડ CS3COOS, બીજું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH+, આને આમ છે CaOH+, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પછી છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, આને પણ આમ લખાય KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. વાહે OH આવે એટલે હાઇડ્રોક્સાઇડ અને K એટલે પોટેશિયમ. આ કેલ્શિયમ અને આ હાઇડ્રોક્સાઇડ એવી રીતના જો. પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ OH ને હંમેશા હાઇડ્રોક્સાઇડ કહેવાય. યાદ રાખવાનું. પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બધા જે દ્રાવણ છે અથવા તો આ બધા જે પ્રવાહી સ્વરૂપમાં એને એક એક ગ્લાસમાં લેવાનું. હવે એની અંદર શું કરવાનું કે જે દ્રાવણ હોય એની દ્રાવણને એક એક ટીપું એક એક વોશ ગ્લાસની અંદર લેવાનું. હવે લિટમસ પેપર લેવાનું. લિટમસ પેપર બે પ્રકારના ભૂરું અને લાલ. તો એકમાં ભૂરા લિટમસ બે દ્રાવણ એક સરખા લેવાના. ધારો કે
મેં KOS લીધું, KOS એક ઉદાહરણ, અને બીજામાં પણ KOS લીધું. તો હવે આમાં એકમાં લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરવાનો, લાલ, અને બીજામાં ભૂરા. હવે પછી જોવાનું જે લિટમસ પેપરમાં ધારો કે એક ગુલાબ અને બેલા, જો આ લાલ લિટમસ પત્ર મેં લીધું તો એ કેવું હોય છે, જો ભૂરા રંગમાં પરિવર્તન પામતું હોય છે તો બેઝ હશે, અને ભૂરું લિટમસ પેપર મેં લીધું અને લાલ લિટમસ પેપરમાં પરિવર્તન પામતું છે તો કેવું છે, એસિડ. તો આવી રીતના આ જે મેં દ્રાવણો તમને કીધા લેબોરેટરીમાં હોય છે, આપણે વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ હોય છે. આ જે દ્રાવણો લીધા એને નક્કી કરવા માટેની આખી પદ્ધતિ છે કે એસિડ અને બેઝ લિટમસ પેપરની મદદથી નક્કી કરાય છે. બીજું કે આ જે દ્રાવણો છે એની અંદર ફિનોલ ટેલિન અને બીજું છે મિથાઇલ ઓરેન, એનો પણ દ્રાવણના એક બે ટીપા નાખીને પણ નક્કી કરી શકાય છે. તો આ જે ઉપરના દ્રાવણ હતા NaOS ને KOS ને એ બધા વગેરે વગેરે દ્રાવણ, તો આ બધા દ્રાવણ માટે એક કોષ્ટક લખવાનું, એક લિટમસ પેપર વાળું, એમાં ભૂરા લિટમસ પેપર વાળું એસિડ અને લાલ લિટમસ પેપર વાળું. જો આ એ ભૂરા, પછી બેલા ભૂરા, પછી ફિનોલ ટેલિન, એનું શું છે, દ્રાવણ, અને છેલ્લું છે મિથાઇલ ઓરેન. એનું શું છે, દ્રાવણ. પછી અહીંયા જે કાંઈ નમૂનો અથવા તો જે સંયોજન લીધું હોય, ધારો કે KOS અથવા તો નમૂનાનું નામ લખી KOS લીધું, તો હવે જોવાનું કે આપણે એને એક બીકરમાં અથવા તો એવી કાચની વાટકીમાં લેતા, જો એસિડમાં પરિવર્તન હોય, ધારો કે એસિડમાં હોય અથવા તો એસિડ હોય તો શું થાય છે, ભૂરા કે લાલ લિટમસ પેપરને અથવા તો ભૂરા ને લાલ બનાવશે. તો આપણે ટીક કરવાની છે, જો આ એસિડિક હોય તો એસિડિક માધ્યમમાં ટીક કરવાની, બેઝ હોય તો બેઝમાં ટીક કરવાની. આમાં પણ એસિડ અને બેઝ એના દ્રાવણમાં જ્યારે ટીપા પડ્યું છે તે નક્કી કરવામાં આવે છે. આવી રીતના એ ઉપરના જે આપણને નમૂના આપેલા છે, નમૂના આ કોષ્ટકની અંદર લખવાના છે કે આ કોષ્ટકની અંદર તેનું શું પરિવર્તન થાય છે, તો એ કેવા છે, એસિડ છે કે બેઝ, એના માટેની આ રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો પ્રવૃત્તિ કરી શકીએ. પછી એમાં જો કીધું છે કે આ સૂચકો રંગમાં થતા ફેરફાર દ્વારા આપણને દર્શાવે છે કે પદાર્થ એસિડિક છે કે બેઝિક. તો પદાર્થની વાસ પણ કેવી હોય છે, એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં બંનેમાં બદલાય છે. તો આવા જે બંને માધ્યમમાં જો એની વાસ બદલાઈ જતી હોય તો આવા જે આખા દ્રાવણો છે એને કેવા કહેવાય, ઘાણેન્દ્રિય સૂચકો. એ એસિડ અને બેઝ આ બંનેની અંદર નાખતા જે દ્રાવણ નાખ્યું તો એની વાસ બંનેમાં બદલાઈ જાય, તો એવા દ્રાવણને કેવા કહેવાય, ઘાણેન્દ્રિય સૂચકો કહેવાય છે. આ યાદ રાખવાનું કે એસિડ અને બેઝની અંદર તેની વાસ બદલાઈ જાય અથવા તો એની વાસ બંને માધ્યમમાં બદલાઈ જાય છે, તો તેને આવા સૂચકોને કેવા, ઘાણેન્દ્રિય સૂચકો કહે છે. આ યાદ રાખવાનું. હવે પ્રવૃત્તિ 2.2 કે બીજી પ્રવૃત્તિ છે એમાં કઈ રીતના, જો પેલો શું કીધું છે તો ડુંગળી કાપી નાખવાની. હવે આ જે ડુંગળી કાપી નાખેલી છે એને પ્લાસ્ટિકની કોથળીમાં શું કરવાની, બંધ કરવાની. પણ એની અંદર થોડા એવી પટ્ટી અથવા તો કાપડની પટ્ટી
કાપડની પટ્ટીને એની અંદર નાખીને પછી ઠેરીને મુખ વડ એનો મુખ ઠેરીનો મુખ શું કરવાનું બંધ કરી છે તો બાંધી દેવાનું. હવે આ જે થેલી છે એને બાંધીને અમુક સમય સુધી એને ફ્રીજમાં મૂકી દેવાની છે. હવે આપણે જોવાનું એને ફ્રીજમાં મૂકી પછી 1-2 દિવસ પછી જોવાનું કે એની અંદર જે આ કાપડની પટ્ટી હતી એને ખોલીને બહાર કાઢવાની. તો આ કાપડની પટ્ટીની અંદર કેવી વાસ આવે છે તે જોવાનું. એ જો પછી વાસ આવે છે એના આધારે નક્કી કરીશું કે આ એસિડિક બેઝ હવે પણ એ નક્કી નહીં થાય તો કઈ રીતના નક્કી કરવામાં આવે છે. જો પહેલું કીધું છે સ્વચ્છ કાપડની પટ્ટી આમાં નાખી કે પ્લાસ્ટિકની થેલીની અંદર જે ડુંગળી નાખી હતી એની આરે સ્વચ્છ કાપડની પટ્ટી મૂકેલી છે અને થેલીનું મુખ બંધ કરી દીધું. હવે હું કર્યું કે 1-2 દિવસ એને ફ્રીજમાં રાખીને પછી બે પટ્ટીને અલગ અલગ લઈ લીધી. હવે એને અલગ અલગ લીધી પછી સ્વચ્છ સપાટી પર અથવા તો આ જે પટ્ટી બે કાપડની લીધી એના કોઈ પણ ચોખ્ખી સપાટી ઉપર મૂકવામાં આવે છે. આ બે પટ્ટીને કોઈ પણ ચોખ્ખી સપાટી ઉપર મૂકવામાં આવે છે. હવે આ ચોખ્ખી સપાટી ઉપર મૂકતા એક ઉપર NaOH અને બીજી સપાટી ઉપર કયું છે HCl સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આ બંને જે દ્રાવણ છે HCl અને NaOH એને ચોખ્ખી સપાટી ઉપર જે આપણે આ કાપડની પટ્ટીઓ રાખેલી હતી એની ઉપર એના ટીપા પાડવામાં આવે છે કે NaOH ના ટીપા પાડવામાં આવે છે અને HCl ના ટીપા પાડવામાં આવે છે. તો જો એની અંદર એમ લખ્યું છે કે કાપડની બંને પટ્ટીઓની ચોખ્ખાઈ પાણીથી પછી એને ધોઈ નાખવાની. હવે આના ટીપા પાડ્યા પછી એને કોના વડે પાણી વડે સાફ કરવાનું. પછી જે પાણી વડે સાફ કરી તો હવે એની વાસ જોવાની કે હવે એમાં કેવી વાસ આવે છે અથવા તો કેવા પ્રકારની વાસ આવે. પહેલા જોયું કે ડુંગળીને કાઢી નાખી પછી પ્લાસ્ટિકની થેલીમાં એને બંધ કરી એની અંદર પણ કાપડની જે પટ્ટીઓ હતી એને અમુક પ્રકારની અંદર આ ડુંગળી સાથે રાખીને પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરીને પછી 1-2 દિવસ એને ફ્રીજમાં મૂકીને પછી એની પટ્ટી જે કાપડની પટ્ટી તેને બહાર કાઢીને ચોખ્ખી સપાટી ઉપર મૂકી એની ઉપર NaOH અને HCl ના 2 થી 3 ટીપા નાખ્યા. હવે આ જે ટીપા નાખ્યા પછી એના ઉપર પાણી વડે સાફ કરી નાખવાનું અને પછી જોવાનું કે એની અંદર કેવા પ્રકારની વાસ આવે છે. તો આ જો હવે થોડુંક મંદ HCl નું દ્રાવણ બીજી કસનળીમાં મંદ NaOH નું દ્રાવણ લો. બંને કસનળીમાં મંદ વેનીલા અર્ક. હવે એક કસનળીમાં NaOH બીજી કસનળીમાં HCl. હવે એની અંદર મંદ વેનીલા અર્ક એક પ્રકારનો ભૂકો મંદ વેનીલા અર્ક શું કરવામાં આવે છે એના થોડા ટીપા આના ટીપા ઉમેરવામાં આવે છે. હવે આ બંને જે કસનળી છે એને બરાબર હલાવી દેવાની છે કે કઈ રીતના એમાં પછી જો કે વાસ તપાસો જો વાસમાં કોઈ ફેરફાર થયો હોય તો તેની નોંધ કરો. હવે જો એને નોંધ કરવા માટે શું કીધું કે મંદ HCl અને મંદ NaOH દ્રાવણ સાથે લવિંગના તેલ. હવે આની સાથે બીજું લવિંગના તેલ જે લવિંગનું તેલ છે એની વાસ સાથે થતો ફેરફાર નોંધવાનો છે. તો આના આધારે વેનીલા પછી જો કીધું ડુંગળી અને લવિંગ કેવા ઘાણેન્દ્રિય સૂચકો છે કયા ઘાણેન્દ્રિય સૂચકો છે એના માટે એક તો વેનીલા પછી ડુંગળી
પછી લવિંગ, આ બધા કેવા છે? ઘાણેન્દ્રિય સૂચકો છે કે જે પોતે અલગ પ્રકારના દ્રાવણો જ્યારે એની રાસાયણિક એવી પ્રક્રિયા કરવામાં આવે તો તે પોતાની વાસ એમાં શું થતો હોય છે? ફેરફાર થતો હોય છે. એસિડમાં પણ એની વાસ અલગ હોય અને બેઝમાં પણ એની વાસ અલગ હોય છે. તો આ બંને પ્રકારની વાસ ધરાવતા હોવાના કારણે કેવા ઘાણેન્દ્રિય સૂચકો કહેલા છે, જેમાં વેનીલા, ડુંગળી અને લવિંગ. તો આ પ્રયોગ આપણને ઘાણેન્દ્રિય સૂચકો કઈ રીતના નક્કી કરવા એ પણ જોઈ લઈએ. એસિડ બેઝ કઈ રીતના નક્કી કરવા એ પણ જોઈ લઈએ. એસિડ અને બેઝ કોને કહેવાય એ આપણે પણ નક્કી કર્યો. તો આ ગુણધર્મો આપણે યાદ રાખવાના રહેશે. અસ્તુ.